નમસ્કાર, હું ચિરાગ ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાની વાત સૌથી પહેલા કરીશું, જ્યાં જાણે આબ ફાટી હોય તે પ્રકારની સ્થિતિ છે। છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી જતા ચારે બાજુ માત્ર ને માત્ર પાણી છે। સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। હજુ પણ સૌરાષ્ટ્ર માટે આગામી કલાકો ખૂબ જ ભારે રહેવાના છે। ત્યારે જુઓ ગીર સોમનાથ જિલ્લામાં કેવી રીતે ત્રાટક્યો છે તોફાની વરસાદ। ગીર સોમનાથમાં વરસ્યો મુશળધાર 10 ઇંચ વરસાદથી જળબંબાકાર। સૂત્રાપાડામાં વરસ્યો સાંબેલા ધાર। તાલાલામાં ત્રાટક્યો ધોધમાર। મેઘતાંડવથી ગીર સોમનાથ જિલ્લાના કંઈક આવા હાલ થયા છે। ચોતરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। આમ તો ચોમાસાની વિદાયની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ મેઘરાજાએ પોતાની અંતિમ ઇનિંગમાં ગીર સોમનાથ જિલ્લાને પાણી કરી નાખ્યું। હવે જુઓ કોડીનારમાં કેવો જોવા મળી રહ્યો છે મેઘાનું કહેર। મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। વેલણ ગામમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયેલા છે। ગોંદરા ચોક, માઢવાડ રોડ બેંક સામેના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું। આબ ફાટ્યા જેવી સ્થિતિ શું હોય છે તે આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ ગયું છે। ગીર સોમનાથ જિલ્લામાં અનેક સ્થળે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક જ રાતમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા પાણી થઈ ગયું છે। સૂત્રાપાડાના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે। ગામની ગલીઓમાં હાલ નદીની જેમ પાણી વહી રહ્યા છે। તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદે આફત સર્જી છે। આંબળાસ ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। વેરાવળમાં અવિરત વરસાદને કારણે મુખ્ય બજારો પાણીમાં ગરકાવ છે। તપેશ્વર મંદિર વિસ્તાર અને મંદિર પરિસરમાં પાણી ભરાયેલા છે। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી જોવા મળ્યા। હવે જુઓ આ દ્રશ્યો। ચોમાસાની શરૂઆતમાં જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા એવા જ દ્રશ્યો હાલ વિદાયે પણ જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદને કારણે યાત્રાધામ પ્રાચી તીર્થ ફરી જળમગ્ન થયું। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું। તાલાલાના ગીરમાંથી પસાર થતી સરસ્વતી નદી થઈ છે બે કાંઠે। સારા એવા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। માધવરાયજી ભગવાનનું મંદિર પણ જળમગ્ન બની ગયું છે। અત્યારે 12 થી 15 ફૂટ ના સ્તરની અંદર ભગવાનનું મંદિર જળમાં બિરાજમાન છે। અને આપ જે કુંડ નિહાળી રહ્યા છો એ પ્રાચી સરસ્વતી નદીનો કુંડ છે। ધોધમાર વરસાદથી ભારે નુકસાન। ધરતીપુત્રો પર ત્રાટકી મોટી આફત। શેરડીનો પાક થઈ ગયો છે સાફ। આ વરસાદને કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા પાકને નુકસાન થયું। સૂત્રાપાડા તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું। સૂત્રાપાડાના થરેલી ગામ નજીકના વાડી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। જુઓ કેવી રીતે ખેતરોમાં પાકને નુકસાન પહોંચ્યું। ભારે પવનને કારણે શેરડીનો પાક ઢળી પડ્યો છે અને મગફળીના પાકને પણ ફટકો પડ્યો છે। ધોધમાર વરસાદને કારણે સિઝનમાં પહેલીવાર રાવલ ડેમ છલકાયો। રાવલ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું। ઉના તથા ગીર ગઢડાના 18 ગામોને સાવચેત કરવામાં આવ્યા। ગીર ગઢડાના 7 ગામોને એલર્ટ કરાયા છે। ઉના તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જામવાડાના ગીરમાં ધોધમાર વરસાદથી શિંગોડા ડેમ પણ ભરાયો છે। જામવાડા ગીરમાં આવેલા શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા છે। ગીર ગઢડા અને કોડીનારના ડેમ નજીકના 15 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે। હજુ આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ભારે રહેશે, કારણ કે આગામી કલાકોમાં જ સૌરાષ્ટ્ર પરથી વરસાદી સિસ્ટમ પસાર થશે, જેને કારણે હજુ પણ આવી શકે છે ધોધમાર। બ્યુરો રિપોર્ટ, TV9।